સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું। શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડી મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું। આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું। મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। સુરતમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાનું ઝડપી લેવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, સુરતમાં ફરી એકવાર નકલી ઘી ઝડપાયું છે, વિગત જણાવશો? બિલકુલ, તે સુરત શહેરની અંદર નકલી ચીજ વસ્તુઓનો ભરમાર જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે। શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે। પોલીસે માહિતી મળી હતી અને છાપો મારવામાં આવ્યો હતો। સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેસ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું। ત્યારે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવ્યું હતું, જ્યાંથી 319 કિલો ભેળસેળયુક્ત નકલી ઘી અને 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ઉપરાંત ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા એસેસનો જથ્થો નકલી ઘી બનાવવા માટેના સોરામાન જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થળ પરથી નકલી ઘીનું કારખાનું ચલાવતા અલ્પેશ કાથડિયાની ધરપકડ કરવામાં આવી છે। બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવતા હતા। કેટલા સમયથી નકલી ઘી બનાવી બજારમાં કોને કોને સપ્લાય કરવામાં આવ્યું હતું તેની તપાસ હવે કરવામાં આવી રહી છે અને હાલ આરોગ્ય વિભાગની ટીમ પણ આ સમગ્ર કામગીરીમાં જોડાઈ છે। આભાર માહિતી આપવા માટે।